સૌથી પહેલાં તો હું તમને મારી ઇન્ટ્રોડક્શન આવી. ફોર્ડ સ્કૂલમાં હું 1960માં આવ્યો. 60થી 67 સુધી હું ફોર્ડ સ્કૂલમાં ભણ્યો. 67માં અમે એસએસસી પાસ કર્યું, ઓલ્ડ એસએસસી, અને 67 બેચના જેટી પડ્યા અને અમે બી અહીંયા અત્યારે હાજર છીએ. ફોરવર્ડ સ્કૂલ અમારા જમાનામાં એક બહુ જ મોટી સ્કૂલ હતી, અને હું તમને એનું એક જ ઉદાહરણ આપીશ કે 1965માં યુનેસ્કો જે સંસ્થા છે એણે હિન્દુસ્તાનની કેટલીક અગ્રગણ્ય સ્કૂલોને પોતાના પ્રોગ્રામિંગ માટે સિલેક્ટ કરી. એમાં સૌરાષ્ટ્રમાંથી ફક્ત 2 સ્કૂલોને સિલેક્ટ કરેલી યુનેસ્કોએ. એક રાજકોટની વિરાણી હાઈસ્કૂલ અને એક અમરેલીની ફોરવર્ડ હાઈસ્કૂલ. આટલું મોટું નામ ફોરવર્ડ સ્કૂલનું હતું. અને આ સ્કૂલમાંથી જે આપણે બધા શીખ્યા છીએ ને એ અદ્ભુત છે. આપણા શિક્ષકો હતા એ બધા ધેવર લિજન્ડ. એ બધા દંતકથારૂપ હતા. અને ફોરવર્ડ સ્કૂલનો હિસ્ટ્રી પણ મેં 84 વર્ષનો હિસ્ટ્રી 22 પાનામાં લખ્યો છે. 2020માં આપણે બધા કોરોનામાં સ્કૂલમાં બંધ હતા, એ આપણે ત્યારે મેં આ કામ કર્યું છે. પછી નવલભાઈ જોશીની નો જે સ્મૃતિ ગ્રંથ બહાર પડ્યો એમાં પણ મેં એડિટિંગનું કામ કરેલું છે. એટલે એ પણ ત્યાંથી મુંબઈથી પ્રસિદ્ધ થયો છે. હવે ત્યારે જ્યારે આ મેં ફોરવર્ડ સ્કૂલનો ઇતિહાસ લખ્યો ત્યારે આઈ વોઝ ડીપલી પેઇન્ડ કે એક વખત 4-5 હજાર વિદ્યાર્થીઓની આખી સ્કૂલમાં ફક્ત મેં ઇતિહાસ લખ્યો ત્યારે 200 વિદ્યાર્થીઓ હતા, અને અત્યારે તો 2 ક્લાસ જ ચાલુ છે. પછી મેં છે ને ત્યાં સ્કૂલના ટ્રસ્ટ વિશે જાણવા માટે આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર અમરેલીમાંથી કેટલીક વિગતો માગી 2021માં કે આ ટ્રસ્ટની ક્યારે રચના થઈ, એમાં ક્યારે શું ફેરફારો થયા, નવા ટ્રસ્ટીઓ ક્યારે નિમાણા, એ બધી જાણવા માટે મેં ત્યાંથી આરટીઆઈ નીચે માહિતી માગી અને એ લોકોએ મને માહિતી આપી. એને આધારે ફોરવર્ડ સ્કૂલ ટ્રસ્ટનો એક ઇતિહાસ મેં તૈયાર કર્યો છે. જેવી રીતે ફોરવર્ડ સ્કૂલ વિશે લખ્યું એવી રીતે ફોરવર્ડ સ્કૂલ ટ્રસ્ટ વિશે પણ લખ્યું છે. એટલે તમે શાંતિથી આ સાંભળજો. આ છે ને 8 પાનાનો ઇતિહાસ છે. એટલે હું વાંચું છું અથવા કોઈ બીજાને વાંચવું હોય તો પણ અહીંયા આવી જાય. હું વાંચું છું. ચાલો. શામળદાસ કોલેજ ભાવનગરમાં સ્નાતકની પરીક્ષા પાસ કર્યા પછી અમરેલીના જે તેજસ્વી યુવાન શ્રી છોટાલાલ જગદીવનદાસ વિઠલાણી શૈક્ષણિક ક્ષેત્રે કારકિર્દી બનાવવાના સ્વપ્ન સાથે અમરેલી આવ્યા અને ઈસવીસન 1932માં ન્યૂ એરા નામે સ્કૂલ શરૂ કરી. એ સમયે ધોરણ 1થી 4 પ્રાથમિક શાળા ગણાતી, ધોરણ 5 સ્ટાન્ડર્ડ ફર્સ્ટ ગણાતું. શ્રી વિઠલાણી સાહેબે સ્ટાન્ડર્ડ ફર્સ્ટનો એક ક્લાસ ભાડાના મકાનમાં શરૂ કર્યો. દરેક વર્ષે એક વર્ગ વધારતા ગયા. ન્યૂ એરા નામની એક સ્કૂલ વડોદરામાં ચાલતી હતી, એટલે 1940-41માં શ્રી વિઠલાણી સાહેબે પોતાની સ્કૂલનું નામ ફોરવર્ડ સ્કૂલ રાખ્યું. એ સમયે વડોદરા રાજ્યમાં ખાનગી સ્કૂલોને સરકારી ગ્રાન્ટ મળતી હતી. અમરેલી વડોદરા રાજ્યનો હિસ્સો હતું. ફોરવર્ડ સ્કૂલ શ્રી છોટુભાઈ વિઠલાણીની માલિકીની ખાનગી સ્કૂલ હતી. વડોદરા રાજ્ય તરફથી સ્કૂલને ગ્રાન્ટ પણ મળતી હતી. શ્રી વિઠલાણી સાહેબની સૂઝબૂઝ અને તેના નિષ્ઠાવાન શિક્ષકોની મહેનતથી સ્કૂલનો સતત વિકાસ થતો ગયો. આ સ્કૂલ માટે વધારાની જગ્યાની જરૂર પડતા સ્ટેશન રોડ ઉપર હીરકબાગથી આગળ જ્યુબિલી ધર્મશાળા પાસે ઉત્તર તરફ શ્રી વનમાળી સૌજીનો ડેલો અને તેની સામે રોડની દક્ષિણ બાજુ શ્રી વળિયાનો ડેલો, એમ 2 ડેલા ભાડે રાખીને ત્યાં ફોરવર્ડ મિડલ સ્કૂલ અને ફોરવર્ડ હાઈસ્કૂલ એમ 2 વિભાગ, તેમજ થોડે દૂર રોડની ઉત્તર બાજુ વોરા બિલ્ડિંગ નામનું એક મકાન ભાડે રાખીને ત્યાં ફોરવર્ડ સ્કૂલનો પ્રાથમિક વિભાગ ફોરવર્ડ ગુજરાતી શાળા ધોરણ 1થી 4 શરૂ કર્યા. ઉત્કૃષ્ટ શિક્ષણ, ઉમદા શિક્ષકો અને ખૂબ સારા પરિણામોને લીધે ઈસવીસન 1985 સુધીમાં ફોરવર્ડ સ્કૂલ સૌરાષ્ટ્રની એક ખ્યાતનામ અગ્રણી સ્કૂલ બની ગઈ. ઈસવીસન 1947માં દેશ આઝાદ થયા પછી દ્વિભાષી મુંબઈ રાજ્યે પણ ખાનગી સ્કૂલોને ગ્રાન્ટ આપવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ ત્યારબાદ મુંબઈ રાજ્યે એવો નિર્ણય કર્યો કે વ્યક્તિગત માલિકીની ખાનગી સ્કૂલોને સરકાર ગ્રાન્ટ નહીં આપે. એટલે ઈસવીસન 55-56માં ફોરવર્ડ સ્કૂલ ટ્રસ્ટ અમરેલીની રચના કરવાની. 55-56માં આ ટ્રસ્ટની રચના થઈ.
નીચે દર્શાવેલ વ્યક્તિઓને ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું. 1 શ્રી જગદીવનદાસ નારાયણદાસ મહેતા, અગ્રણી સામાજિક કાર્યકર. 2 શ્રી છોટાલાલ જગજીવનદાસ વિઠલાણી, પ્રિન્સિપાલ અને મેનેજિંગ ટ્રસ્ટી. 3 બાવચનભાઈ માવજીભાઈ વડેરા, અમરેલીના ખ્યાતનામ વકીલ. પછી શ્રી રતિલાલ સુંદરજી શ્રી રતિલાલ સુંદરજી શાહ એડવોકેટ અને શ્રી છોટુભાઈ વિઠલાણીના સાધ્યય હતા. ડૉક્ટર મહેશકુમાર શ્રી પ્રસાદ ભટ્ટ, ડૉક્ટર અને અમરેલીના અગ્રણી સામાજિક કાર્યકર. અને 6 શ્રી લક્ષ્મીદાસ ભીમજીભાઈ વિઠલાણી, અમરેલીના અગ્રણી વ્યાપારી. આટલા ટ્રસ્ટીઓ હતા. આ ટ્રસ્ટી મંડળને મદદ અને સલાહ સૂચન કરવા માટે 3 વ્યક્તિઓની સલાહકાર સમિતિ પણ રચવામાં આવી હતી. એમાં એક શ્રી નરોત્તમદાસ હંસરાજ કમાણી અને શ્રી ન્યાલચંદ મૂળચંદ શેઠ, શ્રી ચંપકલાલ ગિરધરલાલ મહેતા. આ ઇતિહાસ હું તમને એટલા માટે કહું છું કે મોટાભાગનાને ઘણાને ખબર નહીં હોય. પછી હા ના જે ત્યાર પછી જે આવ્યા છે એને નહીં ખબર હોય. ટ્રસ્ટી મંડળ અને સલાહકાર સમિતિના સભ્યો સમાજમાં ખૂબ જ પ્રતિષ્ઠિત વિદ્વાનો અને અગ્રણી સામાજિક કાર્યકરો હતા. સ્કૂલના સ્થાપક શ્રી છોટુભાઈ વિઠલાણી પોતે પ્રિન્સિપાલ અને મેનેજિંગ ટ્રસ્ટી હતા. તેઓ એક દીર્ઘદ્રષ્ટિવાળા શિક્ષણવિદ હતા. તેઓના માતા પિતા અને ભાઈઓ અમરેલીમાં જ રહેતા હતા, છતાં તેમાંથી કોઈને એમણે ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપ્યું નહોતું. એ બતાવે છે કે ફોરવર્ડ સ્કૂલ અને શિક્ષણ પ્રત્યે તેઓ કેટલા સમર્પિત હતા. અંગત સ્વાર્થ અને પરિવારવાદથી તેઓ સંપૂર્ણ મુક્ત હતા. પછી ફોરવર્ડ સ્કૂલ ટ્રસ્ટની રચના થઈ ત્યારે સ્કૂલ ભાડે લીધેલ મકાનોમાં ચાલતી હતી. અત્યારે જ્યાં માર્કેટ યાર્ડ છે તે મેદાન એ વખતે ખાલી હતું, એટલે એ મેદાનનો અડધો ભાગ ભાડે રાખીને સ્કૂલના રમતગમતના મેદાન તરીકે ઉપયોગમાં લેવાતો. સ્કૂલની ખ્યાતિ વધતા વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જતી હતી, એટલે સ્કૂલ માટે નવા મકાનની જરૂરિયાત ઊભી થઈ. અત્યારે જ્યાં ફોરવર્ડ સ્કૂલનું મકાન છે તે જમીન, તેની પાછળના મેદાન સહિતની 30 વીઘા જમીન ફોરવર્ડ સ્કૂલ ટ્રસ્ટે ઈસવીસન 1957માં સાવરકુંડલાના વિદ્યાપ્રેમી બેન શ્રી કપૂરબેન પાસેથી ખરીદી. કપૂરબેને ફક્ત ₹15,000 જેવી નજીવી કિંમતે આ જગ્યા ફોરવર્ડ સ્કૂલને આપી. આ જમીન ઉપર નવું મકાન બનાવવા માટે ફંડની જરૂરિયાત ઊભી થઈ. કમાણી ઇન્ડસ્ટ્રીઝ મુંબઈના શ્રી રામજીભાઈ હંસરાજભાઈ કમાણી ₹51,000 આપવા સહમત થયા. ફોરવર્ડ સ્કૂલનું નામ કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ અમરેલી રાખવાની સહમતિ થઈ. એ સમયે દ્વિભાષી મુંબઈ રાજ, જેમાં ગુજરાતનો સમાવેશ થતો હતો, તેના ગવર્નર તરીકે શ્રી પ્રકાશ હતા. ફેબ્રુઆરી 1958માં આ ગવર્નરશ્રીના હસ્તે કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના નવા મકાનનું ખાતમુહૂર્ત થયું. આ કાર્યક્રમ યોજાય તે પહેલાં જ તારીખ 14/1958ના રોજ મકર સંક્રાંતિના દિવસે સ્કૂલના પ્રિન્સિપાલ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી છોટુભાઈ વિઠલાણી સાહેબનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. ઈસવીસન 1961માં સ્કૂલનું નવું મકાન બનીને તૈયાર થઈ ગયું. આશરે ₹3.5 લાખના ખર્ચે આ મકાનનું બાંધકામ પૂર્ણ થયું. આ મકાન બનાવવા માટે શ્રી રામજીભાઈ હંસરાજભાઈ કમાણીએ ₹51,000નું દાન આપ્યું. દાનની શરત પ્રમાણે શ્રી રામજીભાઈ સૂચવે તે 3 વ્યક્તિને ટ્રસ્ટી તરીકે નિમવાના હતા. એમના સૂચન મુજબ 1 રામજીભાઈ હંસરાજભાઈ કમાણી, 2 શ્રી પ્રતાપરાય ગિરધરલાલ મહેતા અને 3 શ્રી હરભાઈ ડી ત્રિવેદીને ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું. શ્રી રામજીભાઈ કમાણી મુંબઈના ખ્યાતનામ ઉદ્યોગપતિ હતા. શ્રી પ્રતાપરાય મહેતા જયપુર મેટલ સિન્ડિકેટ નામની મોટી કંપનીના ભાગીદાર હતા. તેમણે અમરેલીમાં આર્ટ્સ કોલેજ માટે પણ દાન આપેલું. તે પ્રતાપરાય આર્ટ્સ કોલેજ આજે પણ અમરેલીમાં ચાલે છે. એમના પિતા શ્રી ગિરધરભાઈ મહેતા પણ દાનવીર હતા અને ભારતના ઘણા શહેરોમાં સંગ્રહાલય એમણે બનાવ્યા, જે આજે પણ ચાલે છે. ત્રીજા ટ્રસ્ટી શ્રી હરભાઈ દુર્લભજી ત્રિવેદી ઘરશાળા ભાવનગરના સ્થાપક હતા.
ભાવનગર યુનિવર્સિટીના સ્થાપના થઈ ત્યારે તેના વાઇસ ચાન્સેલર તરીકે એમણે કામ કરેલું. આમ તેઓ શિક્ષણ ક્ષેત્રની એક બહુ મોટી હસ્તી હતા. આમ શ્રી રામજીભાઈ હંસરાજભાઈ કમાણીએ પોતાના સિવાયના 2 ટ્રસ્ટીઓ પોતાના કુટુંબમાંથી નહોતા લીધા, પણ ખ્યાતનામ ઉદ્યોગપતિ અને મોટા ગજાના શિક્ષણ શાસ્ત્રીને ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટી મંડળમાં પસંદ કરેલા. હવે તારીખ 14/8/56 રોજ ફોરવર્ડ સ્કૂલ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન થયું ત્યારે ટ્રસ્ટી મંડળમાં જે 6 ટ્રસ્ટીઓ હતા તે પૈકી પ્રિન્સિપાલ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી છોટાલાલ જગજીવનદાસ વિઠલાણીનું તારીખ 14/1/58 રોજ અવસાન થયું. સ્કૂલના મકાન માટે દાન આપનાર શ્રી રામજીભાઈ હંસરાજ કમાણીએ સૂચવેલા 3 ટ્રસ્ટીઓ અને તારીખ 9/11/60 રોજ ટ્રસ્ટી તરીકે નિમાયેલ શ્રી મૂળજીભાઈ લક્ષ્મીદાસ પારેખ મળીને જે ટ્રસ્ટી મંડળ બન્યું તે નીચે મુજબ હતું. 1. બાવચંદભાઈ માવજીભાઈ વડેરા મેનેજિંગ ટ્રસ્ટી, જગદીવનદાસ નારણદાસ મહેતા ટ્રસ્ટી અને પ્રમુખ, અને રતિલાલ સુંદરજી શાહ, મહેશકુમાર શ્રીપતિ ભટ્ટ, શ્રી લક્ષ્મીદાસ ભીમજીભાઈ વિઠલાણી, રામજીભાઈ હંસરાજભાઈ કમાણી, શ્રી પ્રતાપરાય ગિરધરલાલ મહેતા અને હરભાઈ ડી ત્રિવેદી અને મૂળજીભાઈ લક્ષ્મીદાસ પારેખ. આટલા ટ્રસ્ટીઓ આ જ્યારે બિલ્ડિંગ બન્યું ને ત્યાર પછી જે થયું, આપણે વિઠલાણી સાહેબનું અવસાન થયા પછી ટ્રસ્ટી મંડળમાં હતા આટલા લોકો હતા. ફોરવર્ડ સ્કૂલના મુખ્ય દાતા અને ટ્રસ્ટી કમાણી ઇન્ડસ્ટ્રીઝવાળા શ્રી રામજીભાઈ કમાણીનું 27/6/65 રોજ અવસાન થયું. ટ્રસ્ટી મંડળની 22/5/1966ની મિટિંગમાં પસાર કરાયેલ ઠરાવ નંબર 237 અન્વયે શ્રી રામજીભાઈ કમાણીની જગ્યાએ શ્રી રસિકભાઈ રામજીભાઈ કમાણીની તારીખ 3/7/1966થી ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી. તારીખ 9/3/1967ના રોજ ટ્રસ્ટી શ્રી જગજીવનદાસ નારાયણદાસ મહેતાનું અવસાન થતાં તેમનું નામ ટ્રસ્ટી મંડળમાંથી કમી કરવામાં આવ્યું. તેમની જગ્યાએ કોઈને ટ્રસ્ટી તરીકે લેવામાં આવ્યા નહોતા, એટલે ટ્રસ્ટી મંડળમાં હવે નીચેના સભ્યો રહ્યા. 1. બાવચંદભાઈ, આપણે જોઈ ગયા રતિભાઈ સુંદરજી શાહ, મહેશભાઈ શ્રી મહેશકુમાર ભટ્ટ, લક્ષ્મીદાસભાઈ વિઠલાણી, રસિકભાઈ રામજીભાઈ કમાણી, પ્રતાપરાય ગિરધરલાલ મહેતા, હરભાઈ ડી ત્રિવેદી અને મૂળજીભાઈ લક્ષ્મીદાસ પારેખ. તારીખ 16/6/1969થી ફોરવર્ડ ગર્લ્સ હાઈસ્કૂલ શરૂ થઈ. શરૂઆતમાં આ ગર્લ્સ હાઈસ્કૂલના વર્ગો કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના મેઇન બિલ્ડિંગમાં પહેલે માળે ચાલતા. આ ગર્લ્સ હાઈસ્કૂલનું નવું બિલ્ડિંગ બનાવવા માટે ઈસવીસન 1969માં ફોરવર્ડ સ્કૂલ ટ્રસ્ટના એક ટ્રસ્ટી એવા શ્રી લક્ષ્મીદાસ ભીમજીભાઈ વિઠલાણી અને તેમના બે ભાઈઓ શ્રી ગિરધરલાલ ભીમજીભાઈ વિઠલાણી અને શ્રી જયંતિભાઈ વિઠલાણી સાથે મળીને 51,000 રૂપિયાનું દાન આપ્યું. એટલે દરેકને ભાગે 17,000 રૂપિયા આવ્યા એ વખતે, અને 51,000 રૂપિયા આપ્યા. આ સખાવતની શરત પ્રમાણે ઉપરોક્ત શ્રી ગિરધરલાલ ભીમજીભાઈ વિઠલાણી અને શ્રી જયંતિભાઈ ભીમજીભાઈ વિઠલાણીને ફોરવર્ડ સ્કૂલ ટ્રસ્ટના તારીખ 3/8/1969ના ઠરાવ નંબર 396 મુજબ ટ્રસ્ટી મંડળમાં સભ્યો તરીકે નિમવામાં આવ્યા, અને આ ઠરાવ મુજબ ટ્રસ્ટી મંડળના સભ્યોની સંખ્યા 10 કરવામાં આવી. શ્રી લક્ષ્મીદાસ ભીમજીભાઈ વિઠલાણી તો શરૂઆતથી જ ટ્રસ્ટી મંડળના સભ્ય હતા, એટલે હવે વિઠલાણી પરિવારના 3 ભાઈઓ આ ટ્રસ્ટી મંડળના સભ્યો બન્યા, અને ટ્રસ્ટી મંડળ નીચે મુજબ હતું. એટલે જે ટ્રસ્ટીઓ હતા આપણે જે બધા જોઈએ એમાં આ 3 ભાઈઓના નામ ટૂંકમાં ઉમેરાણા, 2 ભાઈઓ ઉમેરાને ટ્રસ્ટીઓની સંખ્યા 10 કરી નાખી ઠરાવ કરીને. તારીખ 17/8/1971ના રોજ ટ્રસ્ટી શ્રી પ્રતાપરાય ગિરધરલાલ મહેતાનું અવસાન થતાં ટ્રસ્ટી મંડળમાંથી તેમનું નામ કમી કરવામાં આવ્યું, અને ચેરિટી કમિશનરને તારીખ 3/11/1971ના રોજ ફેરફારી રિપોર્ટથી જાણ કરવામાં આવી. આ સદગત ટ્રસ્ટીની જગ્યાએ કોઈ નવી નિમણૂક કરવામાં આવી નહીં. ટ્રસ્ટી શ્રી હરભાઈ દુર્લભજીભાઈ ત્રિવેદીનું અવસાન થતાં તે અંગેનો રિપોર્ટ ચેરિટી કમિશનરને તારીખ 5/11/1979ના રોજ કરવામાં આવ્યો. તેની જગ્યાએ કોઈ અન્ય ટ્રસ્ટીને લેવામાં આવેલ નહીં. મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બાવચંદભાઈ વડેરાનું અવસાન થતાં ચેરિટી કમિશનરને તારીખ 15/9/1980ના રોજ રિપોર્ટ કરવામાં આવ્યો. તેમની જગ્યા ખાલી પડી. શ્રી બાવચંદભાઈ વડેરાના એક દીકરા વકીલ અને બીજા દીકરા ડૉક્ટર હોવા છતાં એમાંથી કોઈને ટ્રસ્ટી તરીકે લેવામાં આવ્યા નહીં. કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ અમરેલીના મુખ્ય દાતા શ્રી કમાણી ઇન્ડસ્ટ્રીઝવાળા શ્રી રસિકભાઈ રામજીભાઈ કમાણીએ તારીખ 20/9/1979ના રોજ ટ્રસ્ટી મંડળમાંથી રાજીનામું આપ્યું. કમાણી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નિમાયેલ 2 ટ્રસ્ટીઓ શ્રી પ્રતાપરાય ગિરધરલાલ મહેતા
અને શ્રી હરભાઈ ડી ત્રિવેદીનું અનુક્રમે ઈસવીસન 1971માં અને ઈસવીસન 1979માં અવસાન થયેલું. આમ ઈસવીસન 1979 સુધીમાં કમાણી ઇન્ડસ્ટ્રી દ્વારા નિયુક્ત ત્રણેય ટ્રસ્ટીઓની જગ્યા ખાલી પડી છે. તેની જગ્યાએ કોઈ નવી નિયુક્તિ કરવામાં આવી નહીં. કમાણી ઇન્ડસ્ટ્રીઝવાળાએ પણ આ 3 જગ્યાએ નવા ટ્રસ્ટીઓ નિયુક્ત કરવા માટે કોઈના નામ સૂચવ્યા નહીં. આમ કોઈ કારણસર કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના મુખ્ય દાતા એવા કમાણી ઇન્ડસ્ટ્રીઝના કોઈ પ્રતિનિધિ ફોરવર્ડ સ્કૂલ ટ્રસ્ટમાં રહ્યા નહીં. અને ટ્રસ્ટી મંડળે પણ આ ખાલી જગ્યા ઉપર શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા અને શાળા સંચાલનનો બહોળો અનુભવ ધરાવતા કોઈ વ્યક્તિને ટ્રસ્ટમાં સ્થાન આપ્યું નહીં. જગ્યા ખાલી પડી પણ શિક્ષણ હારે સંકળાયેલ કોઈ વ્યક્તિને ટ્રસ્ટમાં લેવામાં ન આવ્યા. ફોરવર્ડ સ્કૂલમાં જ ભણીને આ ક્ષેત્રમાં જોડાયેલો હોય તેવી ઘણી વ્યક્તિઓ એ સમયે મળી શકે તેમ હતી. એટલે ફોરવર્ડ સ્કૂલમાંથી જ ભણીને શિક્ષણ ક્ષેત્રમાં જેનો બહોળો અનુભવ હોય ને સારી નામ હોય એવી વ્યક્તિઓ અવેલેબલ હતી. છતાં એમાંથી કોઈને આ ટ્રસ્ટમાં લેવામાં આવ્યા નહીં. ટ્રસ્ટી શ્રી મૂળજીભાઈ લક્ષ્મીદાસ પારેખે 3/9/1980ના રોજ રાજીનામું આપતા તેની જગ્યા પણ ખાલી પડી. ટ્રસ્ટના 21/7/1981ના ઠરાવ નંબર 3 અન્વયે શ્રી મૂળજીભાઈ લક્ષ્મીદાસ પારેખ અને શ્રી રસિકભાઈ રામજીભાઈ કમાણીએ ટ્રસ્ટીઓની ખાલી પડેલી જગ્યા ઉપર કોઈ શિક્ષણવિદ કે શિક્ષણ સંસ્થા ચલાવવાનો અનુભવ ધરાવનાર બાહોશ વ્યક્તિને નિમણૂક કરવાને બદલે પ્રમુખ શ્રી લક્ષ્મીદાસ ભીમજીભાઈ વિઠલાણીના પુત્ર શ્રી ગુણવંતરાય લક્ષ્મીદાસ વિઠલાણીની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી. ફોરવર્ડ સ્કૂલ ટ્રસ્ટ અમરેલી માટે આ ટર્નિંગ પોઈન્ટ હતો. તારીખ 7/9/1981ના રોજ ટ્રસ્ટી મંડળમાં નીચે મુજબના સભ્યો હતા. આ જોજો, હવે 7/9/81 ટ્રસ્ટી મંડળમાં કોણ કોણ રહ્યા? 1 લક્ષ્મીદાસ ભીમજીભાઈ વિઠલાણી પ્રમુખ, રતિલાલ સુંદરજી શાહ મેનેજિંગ ટ્રસ્ટી, ડૉક્ટર મહેશકુમાર શ્રીપ્રસાદ ભટ્ટ, ગિરધલાલ ભીમજીભાઈ વિઠલાણી, જયંતિલાલ ભીમજીભાઈ વિઠલાણી અને શ્રી ગુણવંતરાય લક્ષ્મીદાસ વિઠલાણી. આ 6 ટ્રસ્ટીઓ હતા. 6 ટ્રસ્ટીઓમાં એક લક્ષ્મીદાસભાઈ, પછી આ ગિરધરભાઈ, જયંતિભાઈ અને ગુણવંતભાઈ, એ 4 એક જ ફેમિલી. આમ તારીખ 7/9/1981ના રોજ ટ્રસ્ટી મંડળમાં કુલ 6 સભ્યો પૈકી 4 વિઠલાણી પરિવારના જ હતા. ફોરવર્ડ સ્કૂલ ટ્રસ્ટ અમરેલીમાં આમ વિઠલાણી કુટુંબનો પરિવારવાદ વિસ્તરવાની શરૂઆત થઈ. પરિવારવાદનો ખ્યાલ અહીંથી શરૂ થયો. ટ્રસ્ટી શ્રી ગિરધરલાલ ભીમજીભાઈ વિઠલાણીએ 18/7/1981ના રોજ ટ્રસ્ટી મંડળમાંથી રાજીનામું આપ્યું. ટ્રસ્ટે 20/2/1983ની મિટિંગમાં ઠરાવ નંબર 11થી આ રાજીનામું મંજૂર કર્યું. ટ્રસ્ટી મંડળના સભ્યોમાં ફેરફાર થયાનો ફેરફારી રિપોર્ટ પરિશિષ્ટ 3 જે જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીમાં આવક નંબર 1636 તારીખ 4/5/1983 દાખલ થયેલ છે તે મુજબ શ્રી ગિરધરલાલ ભીમજીભાઈ વિઠલાણીએ ટ્રસ્ટી મંડળમાંથી રાજીનામું આપતા તેમની જગ્યાએ તેમના પુત્ર શ્રી દિનેશચંદ્ર ગિરધરલાલ વિઠલાણીની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી. ટ્રસ્ટી મંડળના સભ્યોમાં થયેલ પાણી ટ્રસ્ટી મંડળના સભ્યોમાં થયેલ ફેરફાર અંગેનો ફેરફારી રિપોર્ટ પરિશિષ્ટ 3 તારીખ 5/10/1983નો જે જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીમાં આવક નંબર 3436 કે 3437 એ વચાતું નથી બરાબર, એ મને જે એણે કોપી આપી છે એમાં થી તારીખ 10/10/1983ના રોજ દાખલ થયેલ છે. એ મુજબ ટ્રસ્ટી મંડળમાં શ્રી મૂળજીભાઈ લક્ષ્મીદાસ પારેખ અને શ્રી રસિકભાઈ રામજીભાઈ કમાણીના રાજીનામાથી ખાલી પડેલી 2 જગ્યા પૈકી એક ઉપર શ્રી નટવરલાલ જયંતિલાલ ભટ્ટની નિમણૂક કરવામાં આવી. ટ્રસ્ટની તારીખ 16/12/85ના રોજ મળેલી મિટિંગમાં ઠરાવ નંબર 12થી ટ્રસ્ટી શ્રી નટવરલાલ જયંતિલાલ ભટ્ટનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું. એમાં એની નિમણૂક થઈમાં કંઈક ટેકનિકલ તકલીફ હતી એટલે કોઈકે ધ્યાન દોર્યું ને એણે પછી રાજીનામું આપી દીધું. આ જ મિટિંગના ઠરાવ નંબર 8થી ટ્રસ્ટી શ્રી રતિલાલ સુંદરજી શાહનું ટ્રસ્ટી મંડળમાંથી રાજીનામું મંજૂર કરવામાં આવ્યું. રતિલાલ સુંદરજી શાહનું. આ અંગેનો ફેરફાર રિપોર્ટ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીમાં તારીખ 11/12/1990ના રોજ કરવામાં આવેલ છે. જે તે કચેરીમાં તારીખ 14/12/1990ના રોજ
દાખલ થયેલ છે. આ બે ખાલી પડેલી જગ્યા ઉપર કોઈ નવી નિમણૂક કરવામાં આવેલ ન હોય. તારીખ 16/12/1985ની ટ્રસ્ટી મંડળની બેઠકમાં નીચેના ટ્રસ્ટીઓ હાજર હતા, તે બધા જ વિઠલાણી પરિવારના હતા. 1. શ્રી લક્ષ્મીદાસ ભીમજીભાઈ વિઠલાણી, દિનેશભાઈ ગિરધરલાલ વિઠલાણી, જયંતિલાલ ભીમજીભાઈ વિઠલાણી અને ગુણવંતરાય લક્ષ્મીદાસ વિઠલાણી. ટ્રસ્ટી મંડળના એકમાત્ર અન્ય ટ્રસ્ટી ડોક્ટર મહેશકુમાર શ્રીપ્રસાદ ભટ્ટ ઉપરોક્ત તારીખ 16/12/1985ની મિટિંગમાં હાજર નહોતા એમ જણાય છે. એના રેકોર્ડ ઉપરથી હું આ કહું છું. ટ્રસ્ટી મંડળની તારીખ 15/2/1991ના રોજ મળેલ મિટિંગના ઠરાવ નંબર 205 મુજબ શ્રી ભૂપેન્દ્રભાઈ પરવાણદાસ પોપટ મુંબઈની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી. આ મિટિંગમાં નીચે દર્શાવેલ ટ્રસ્ટીઓ હાજર હતા. આ એમના કંઈક સગા થાય છે, હે વેવાય થાય એના. આ 1. શ્રી લક્ષ્મીદાસ ભીમજીભાઈ વિઠલાણી પ્રમુખ. આ 15/2/91ના રોજ ટ્રસ્ટીઓની આ સ્થિતિ હતી. શ્રી લક્ષ્મીદાસ ભીમજીભાઈ વિઠલાણી પ્રમુખ, ડૉક્ટર મહેશકુમાર શ્રીપ્રસાદ ભટ્ટ, દિનેશભાઈ ગિરધરલાલ વિઠલાણી, જયંતિલાલ ભીમજીભાઈ વિઠલાણી અને ગુણવંતરાય લક્ષ્મીદાસ વિઠલાણી. 5માંથી 4 વિઠલાણી પર. ફેરફારી રિપોર્ટ તારીખ 24/6/1994 મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેશભાઈ શ્રીપ્રસાદ ભટ્ટે તારીખ 26/1/1994ના રોજ 94ના પત્રથી 26/1/1994ના પત્રથી મેનેજિંગ ટ્રસ્ટી પદેથી રાજીનામું આપતા તેની જગ્યાએ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે શ્રી દિનેશભાઈ ગિરધરલાલ વિઠલાણીને નિમવામાં આવ્યા. આ મિટિંગમાં ટ્રસ્ટી મંડળની તારીખ 14/4/1996ની મિટિંગમાં થયેલ ઠરાવ નંબર 9/9697 મુજબ શ્રી રજનીકાંત લક્ષ્મીદાસ વિઠલાણીની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી. રજનીભાઈ એટલે એના કુટુંબીમાંથી. દરખાસ્ત કરનાર શ્રી જયંતિલાલ ભીમજીભાઈ વિઠલાણી. આ નિમણૂકમાં દરખાસ્ત જે થઈ એમાં દરખાસ્ત કરનાર શ્રી જયંતિલાલ ભીમજીભાઈ વિઠલાણી, ટેકો આપનાર શ્રી દિનેશભાઈ ગિરધરલાલ વિઠલાણી. અહીં શ્રી કવિ દલપતરામના સર્જિત પાત્ર દલા તરવાડની યાદ આવે એવું છે. થોડુંક લાંબુ છે પણ આ તમારે આ હિસ્ટ્રી તારીખ 14/4/1996ની આ જ મિટિંગમાં કરવામાં આવેલ ઠરાવ મુજબ શ્રી જયંતિલાલ રતનસિંહભાઈ રાજાને ટ્રસ્ટી મંડળના સભ્ય તરીકે લેવામાં આવ્યા. એ એના સગા થતા હતા, એના વેવાય થાય, બરાબર ને. ટ્રસ્ટી મંડળની તારીખ 29/8/2004ના રોજ મળેલ મિટિંગના ઠરાવ નંબર 141/2 શ્રી દિનેશભાઈ ગિરધરલાલ વિઠલાણીએ મેનેજિંગ ટ્રસ્ટી પદેથી રાજીનામું આપતા શ્રી ગુણવંતરાય લક્ષ્મીદાસ વિઠલાણીને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે નિમવામાં આવ્યા. ફેરફાર રિપોર્ટ તારીખ 20/2/2006ના રોજ ચેરિટી કમિશનરશ્રીને મોકલવામાં આવ્યું. પછી ફેરફારી રિપોર્ટ તારીખ 20/2/2006ના મુજબ શ્રી લક્ષ્મીદાસ ભીમજીભાઈ વિઠલાણી તથા જયંતિલાલ ભીમજીભાઈ વિઠલાણી એ બંને ટ્રસ્ટીઓનું અવસાન થતાં તેમના નામ ટ્રસ્ટી મંડળમાંથી કમી કરવામાં આવ્યા અને ખાલી પડેલ જગ્યા ઉપર શ્રી રમેશચંદ્ર જયંતિલાલ વિઠલાણીની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી, જે અત્યારે આપણા ટ્રસ્ટી મંડળમાં છે ફોરવર્ડમાં. ટ્રસ્ટી મંડળની તારીખ 11/3/2006ના શનિવારના રોજ મળેલ મિટિંગના ઠરાવ નંબર 194 અન્વયે ટ્રસ્ટી શ્રી જયંતિલાલ રતનસિંહભાઈ રાજા ટ્રસ્ટી મંડળમાં ખાલી પડેલી જગ્યા ઉપર શ્રી મહેશભાઈ રતનસિંહભાઈ રાજાને ટ્રસ્ટી તરીકે સર્વાનુમતે લેવામાં આવ્યા. એટલે જે આપણે લીધા હતા ને એને બદલે આ મહેશભાઈ રતનસિંહભાઈ રાજાની જગ્યાએ મહેશભાઈ રતનસિંહભાઈ રાજાને ટ્રસ્ટી તરીકે લેવામાં આવ્યા, સર્વાનુમતે નિમાવ્યા. ફેરફારી રિપોર્ટ નંબર 144/15 તારીખ 18/2015. ટ્રસ્ટી મંડળની તારીખ 8/2/2015 રવિવારના રોજ મળેલી મિટિંગમાં કરવામાં આવેલ ઠરાવ નંબર 290 ટ્રસ્ટી શ્રી ગુણવંતરાય લક્ષ્મીદાસ વિઠલાણીએ તારીખ 21/1/2015ના રોજ પોતાની નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપેલ તે મંજૂર કરવામાં આવ્યું અને તેમની જગ્યાએ ટ્રસ્ટી મંડળમાં તેમના પુત્ર શ્રી હિરેનભાઈ ગુણવંતરાય વિઠલાણીને ઠરાવ નંબર 291થી લેવામાં આવ્યા. આ ઠરાવ નંબર 291માં એક વાક્ય નોંધપાત્ર છે, જે આ પ્રમાણે છે. એ જે ઠરાવ થયો એમાં એક વાક્ય નોંધપાત્ર છે.
ભવિષ્યમાં દાતા પરિવારના ટ્રસ્ટી શ્રીની નિમણૂક આ જ પ્રણાલી મુજબ કરવાની રહેશે. એટલે કુટુંબમાંથી જ નિમવામાં આવશે એવું એણે ઠરાવમાં લખ્યું છે. આ વાક્યમાં એવું સ્પષ્ટ સમજાય છે કે કોઈ ટ્રસ્ટી જ્યારે ટ્રસ્ટી મંડળમાંથી રાજીનામું આપે કે તેનું અવસાન થાય ત્યારે તેની જગ્યાએ તેના વારસદારની નિમણૂક કરવાની રહેશે. આ રીતે આ જાહેર ટ્રસ્ટને ફેમિલી ટ્રસ્ટ જેવું બનાવી દીધું. ટ્રસ્ટ જાહેર ટ્રસ્ટ તરીકે રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે, પણ આનો મિનિંગ એવો થાય કે એ ફેમિલીમાંથી નિમણૂક કરવામાં આવશે. ટ્રસ્ટી મંડળની મિટિંગ તારીખ 8/2/2015, ઠરાવ નંબર 276, ટ્રસ્ટી શ્રી ભૂપેન્દ્રભાઈ પરમાનંદદાસ પોપાટનું અવસાન થવાથી તેમનું નામ ટ્રસ્ટી મંડળમાંથી કમી કરવા માટેનો ફેરફાર રિપોર્ટ નંબર 34/15, તારીખ 24/5/2015 જે આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર શ્રી અમરેલીની ઓફિસમાં ઇનવર્ડ નંબર 327/15, તારીખ 24/2/2015 દાખલ થયેલ છે. ટ્રસ્ટી મંડળની મિટિંગ તારીખ 8/9/2017 શુક્રવાર નીચે મુજબના ટ્રસ્ટીઓ હાજર હતા: રમેશભાઈ જંતીલાલ વિઠલાણી, શ્રી મહેશભાઈ રતનસિંહભાઈ રાજા અને શ્રી હિરેનભાઈ ગુણવંતરાય વિઠલાણી. આ 3 ટ્રસ્ટીઓ 8/9/2017ની મિટિંગમાં હાજર હતા. આ મિટિંગના ઠરાવ નંબર 293 અનુસાર ટ્રસ્ટી શ્રી રજનીભાઈ લક્ષ્મીદાસ વિઠલાણીના અવસાનની નોંધ લેવામાં આવી. જે ટ્રસ્ટી તરીકે અગાઉ રજનીભાઈ નિમાયેલા હતા એનું અવસાન થયું એટલે એની નોંધ લીધી છે. ઠરાવ નંબર 296, ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ ગિરધરલાલ વિઠલાણીએ પોતાની અત્યંત નાજુક તબિયતના કારણે તારીખ 22/8/2017ના રોજ આપેલ પત્ર ક્રમાંક 43/2017 દ્વારા આપેલ રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો. ઠરાવ નંબર 297, ઉપરોક્ત ઠરાવ નંબર 296થી ટ્રસ્ટી મંડળમાંથી જેનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું તે શ્રી દિનેશભાઈ ગિરધરલાલ વિઠલાણીના પત્ર ક્રમાંક 44/2017, તારીખ 22/8/2017, જેમાં તેમના રાજીનામામાં ટ્રસ્ટી મંડળમાં ખાલી પડેલી જગ્યાએ તેમના પુત્રી શ્રી પૂર્વીબેન દિનેશભાઈ વિઠલાણીને ટ્રસ્ટી તરીકે લેવાનું સૂચન ટ્રસ્ટને કરવામાં આવ્યું. એટલે દિનેશભાઈએ પોતાનો પત્ર જે ટ્રસ્ટને લખ્યો એમાં એણે આવું સૂચન કરેલું છે કે એની જગ્યાએ એની દીકરીને લેવામાં આવે. પૂર્વીબેન દિનેશભાઈ વિઠલાણીને ટ્રસ્ટી મંડળમાં સભ્ય તરીકે નિમવાની દરખાસ્ત શ્રી મહેશભાઈ રતનસિંહભાઈ રાજાએ મૂકતા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રમેશભાઈ જયંતિલાલ વિઠલાણીએ આ દરખાસ્તને ટેકો આપેલ અને ટ્રસ્ટી શ્રી હિરોનભાઈ ગુણવંતરાય વિઠલાણીએ તેની સામે વાંધો લીધેલ, પરંતુ 2 વિરુદ્ધ 1ની બહુમતીથી આ દરખાસ્ત પસાર કરવામાં આવેલ અને એ રીતે પૂર્વીબેનને ટ્રસ્ટી મંડળમાં લેવામાં આવ્યા. ફોરવર્ડ સ્કૂલ ટ્રસ્ટ અમરેલીની એક બેઠક તારીખ 20/6/2020ના રોજ મળી. તેમાં નીચે મુજબના ટ્રસ્ટીઓ હાજર હતા: 1 શ્રી રમેશભાઈ જયંતિલાલ વિઠલાણી મેનેજિંગ ટ્રસ્ટી, હિરેનભાઈ ગુણવંતરાય વિઠલાણી, પૂર્વીબેન દિનેશભાઈ વિઠલાણી. પૂર્વીબેનના મેરેજ થઈ ગયા છે અને એ રાજકોટ છે, અત્યારે વાઇફ ઓફ દિવ્યેશભાઈ સાકરિયા. આ મિટિંગમાં ટ્રસ્ટી શ્રી મહેશભાઈ રતનસિંહ રાજા ગેરહાજર હતા. મહેશભાઈ રતનસિંહ રાજા ટ્રસ્ટી હતા, પણ આ મિટિંગમાં એટલે 2020ની મિટિંગમાં એ નહોતા. એજન્ડા નંબર 2, ઠરાવ નંબર 300, ટ્રસ્ટી શ્રી મહેશભાઈ રતનસિંહભાઈ રાજાએ તારીખ 29/3/2020ના પત્રથી ટ્રસ્ટી મંડળમાંથી રાજીનામું આપ્યું. તેના અનુસંધાને ટ્રસ્ટે તારીખ 9/6/2020ના રોજ પત્ર લખીને શ્રી મહેશભાઈ રાજાને ટ્રસ્ટી તરીકે ચાલુ રહેવા અને રાજીનામું પરત ખેંચી લેવા જણાવેલ. જે પત્રના પેરા નંબર 5 મુજબ રાજા પરિવારમાંથી કોઈ એકને ટ્રસ્ટી તરીકે નિમવા માટે સૂચવવા જણાવેલ. એટલે મહેશભાઈ રાજીનામું આપ્યું પછી આ લોકોએ રાજીનામું તો 29મી માર્ચ 2020ના રોજ આપ્યું. પછી ટ્રસ્ટે 9/6/2020ના રોજ પત્ર લખ્યો એને કે ભાઈ તમારે ન રહેવો હોય તો તમારા બદલે કોઈને ફેમિલીમાંથી સૂચવો કે એને રાખીએ અમે. જે પત્રના પેરા નંબર 5 મુજબ રાજા પરિવારમાંથી કોઈ એકને ટ્રસ્ટી તરીકે નિમવા માટે નામ સૂચવવા જણાવેલ. જેના અનુસંધાને શ્રી મહેશભાઈ રાજાએ તારીખ 13/6/2020ના રોજ કરેલ એક સોગંદનામા દ્વારા જણાવેલ છે
કે અગાઉ તારીખ 13/1/95 ટ્રસ્ટના ઠરાવ નંબર 13 મુજબ રાજા પરિવારમાંથી એક વ્યક્તિની ટ્રસ્ટી તરીકે લેવાની સૈદ્ધાંતિક પ્રણાલીને પણ શ્રી મહેશભાઈએ જતી કરેલ છે. એટલું જ નહીં, ઉપરોક્ત સોગંદનામામાં જણાવેલ છે કે આ અંગે ભવિષ્યમાં પણ તેમના પરિવારના કોઈ સભ્યને ટ્રસ્ટી તરીકે લેવાની રજૂઆત તેઓ કરશે નહીં, એવું એમણે સોગંદપૂર્વક જણાવેલ છે. એણે સોગંદનામું કરી દીધું છે ટ્રસ્ટને. ત્યારબાદ શ્રી મહેશભાઈ રતનસિંહભાઈ રાજાનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું. એજન્ડા નંબર 3 ઠરાવ નંબર 301 ફોરવર્ડ સ્કૂલ ટ્રસ્ટ અમરેલીની માલિકીનું મકાન જે અમરેલી નગરપાલિકાના વોર્ડ નંબર 3 આકારણી મિલકત નંબર 1651 જમીન ચોરસ મીટર આશરે 315-60 ઉપર બંધાયેલ મકાન જેમાં ફોરવર્ડ સ્કૂલની પ્રાથમિક શાળા ચાલતી હતી તે જર્જરિત થઈ ગયેલ હોય અને હાલ વપરાશમાં ન હોય, ગમે ત્યારે પડી જાય તેમ હોય, જાનમાલનું નુકસાન થવાની શક્યતા હોય તે પાડી નાખવું એવો ઠરાવ થયો અને ઇલેક્ટ્રિક કનેક્શન રદ કરવું અને વેરો માફ કરવા મ્યુનિસિપાલિટીને અરજી કરવી આવો ઠરાવ થયો છે. એજન્ડા એ આપણે જે જૂની પ્રાથમિક સ્કૂલ ચાલતી હતી એના બિલ્ડિંગની વાત છે. હા, માણેકપરાવાળું બિલ્ડિંગ, જૂનું બિલ્ડિંગ જે હતું. હા હા, બસ હા, એ વિનસ સ્ટુડિયો નહીં, હા એ કોટક વાળું બિલ્ડિંગ. પછી એજન્ડા નંબર 4 ઠરાવ નંબર 302 કમાડી ફોરવર્ડ હાઈસ્કૂલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગને માતુશ્રી જીજીબાઈ ફોરવર્ડ ગર્લ્સ હાઈસ્કૂલના મકાનમાં સવારની શિફ્ટમાં ટ્રાન્સફર કરીને કમાડી ફોરવર્ડ હાઈસ્કૂલના મકાનનો ફોરવર્ડ સ્કૂલ ટ્રસ્ટે કબજો મેળવી લેવો. એટલે માતુશ્રી જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ હાઈસ્કૂલના મકાનમાં સવારની શિફ્ટમાં કમાણી ફોરવર્ડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વર્ગો ચાલે અને બપોરની શિફ્ટમાં શ્રી માતુશ્રી જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ સ્કૂલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વર્ગો ચાલે એવો ઠરાવ થયેલ. એટલે આ જોજો, આ ઠરાવમાં શું છે કે હવે એણે એ લોકોએ એવો ઠરાવ કર્યો છે કે ફોરવર્ડ સ્કૂલમાં તો હવે મર્યાદિત સંખ્યા થઈ ગઈ, એટલે એ જે ક્લાસ છે ફોરવર્ડ સ્કૂલના એ જીજીબેનના બિલ્ડિંગમાં શિફ્ટ કરવા અને આ બિલ્ડિંગ ખાલી કરી નાખવું. આજે મેઇન બિલ્ડિંગ જે છે અને એ બધા વર્ગો અહીંયા ચાલે અને બપોર પછી ગર્લ્સ સ્કૂલ હાલે આવો ઠરાવ કર્યો છે એણે. ફોરવર્ડ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત ફોરવર્ડ પીટીસી ડીએડ કોલેજ અને ફોરવર્ડ સાયન્સ અને કોમર્સ કોલેજ બંને કોલેજોમાં વિદ્યાર્થીની સંખ્યા ઘટી જવાના કારણે એ કોલેજો ક્રમશઃ બંધ કરવાનો નિર્ણય તારીખ 20/6/2020ની મિટિંગમાં લેવામાં આવ્યો. એટલે આ તો એણે કોલેજો શરૂ કરી હતી અને પછી એમાં કાંઈ સંખ્યા ઘટી ગઈ એટલે બંધ કરો. પણ એ તો આ તો ઠરાવ થયેલ છે. એટલે બાકી ફોરવર્ડ સ્કૂલ મેઇન બિલ્ડિંગમાં આ જે છે એ તો એના ટ્રસ્ટના હિસ્ટ્રીમાં આવ્યું એટલે આપણે લીધું છે. હવે સારાંશ અને નિષ્કર્ષ, આટલો સ્ટડી કર્યા પછી મને આવું લાગે છે, આમાં મારો નિષ્કર્ષ આવો છે કે કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના મુખ્ય દાતા એવા કમાણી ઇન્ડસ્ટ્રીઝવાળા શ્રી રામજીભાઈ હંસરાજભાઈ કમાણીના કોઈ કુટુંબીજન કે તેમના દ્વારા નિમાયેલ કોઈ ટ્રસ્ટી ઈસવીસન 1980થી ફોરવર્ડ સ્કૂલના ટ્રસ્ટમાં નથી. પછી ફોરવર્ડ સ્કૂલ ટ્રસ્ટની ઈસવીસન 1955-56માં રચના થઈ ત્યારે જે ટ્રસ્ટીઓ નિમાયેલ તે પૈકી શ્રી લક્ષ્મીદાસ ભીમજીભાઈ વિઠલાણી સિવાય કોઈ ટ્રસ્ટી ઈસવીસન 1994 પછી ટ્રસ્ટમાં નહોતા. 94 સુધી લક્ષ્મીદાસભાઈ હતા. એ ટ્રસ્ટીઓ પૈકી વિઠલાણી પરિવારના સિવાયના ડૉક્ટર શ્રી મહેશભાઈ શ્રીપ્રસાદ ભટ્ટ 1994ના જાન્યુઆરીમાં રાજીનામું આપ્યું. 94માં રાજીનામું આપ્યું એણે. ત્યાર પછી એણે શું કામે રાજીનામું હોય એની કંઈ આપણને આમાં ચર્ચા નથી કરવાની, પણ એ તો જે લોકો જાણકાર છે એ બધા જાણે છે કે આને શું કામ રાજીનામું આપ્યું. ત્યાર પછી ટ્રસ્ટી મંડળમાં વિઠલાણી પરિવારના તેમજ તેમના દ્વારા નિમાયેલ તેમના સગા સિવાય અન્ય કોઈ વ્યક્તિને ટ્રસ્ટી મંડળમાં લેવામાં આવેલ નથી. કોઈ ખાનગી પેઢીમાં જ્યારે એ પેઢીના માલિક ભાગીદાર સંચાલકનું અવસાન થાય ત્યારે તેના વારસદાર તેની જગ્યાએ આવે, એવી જ રીતે વિઠલાણી પરિવારના ટ્રસ્ટીઓ પૈકી કોઈનું અવસાન થાય કે કોઈ કારણસર રાજીનામું આપે તેવા સંજોગોમાં સંબંધિત ટ્રસ્ટીના વારસદાર કુટુંબીજનને જ ટ્રસ્ટમાં સ્થાન મળતું રહ્યું છે. એ તો હકીકત છે. આજે આપણે આખું ઘટનાક્રમ જોઈએ એમાંથી સાબિત થાય છે. શિક્ષણ ક્ષેત્રના અનુભવી એવી કોઈ વ્યક્તિને ટ્રસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ફોરવર્ડ સ્કૂલ ટ્રસ્ટ એક જાહેર ટ્રસ્ટ છે, તેને વિઠલાણી પરિવાર એ ફેમિલી ટ્રસ્ટ જેવું બનાવી દીધું છે. એના જેવું જ કહેવાય ને, એના ફેમિલીના ટ્રસ્ટીઓ નિમાય એટલે ફેમિલી ટ્રસ્ટમાં આવવું જોઈએ.
હા, તો સારું હતું. અત્યારે આ ટ્રસ્ટમાં 3 ટ્રસ્ટીઓ છે. એક શ્રી રમેશભાઈ વિઠલાણી, જયંતિલાલ વિઠલાણી, તેઓ મુંબઈ મુકામે રહે છે. પછી હિરેનભાઈ ગુણવંતરાય વિઠલાણી, તેઓ અમદાવાદ રહે છે. અને શ્રી પૂર્વીબેન દિનેશભાઈ વિઠલાણી, કાઉન્સમાં શ્રી દિવ્યેશ સાકરિયાના પત્ની, રાજકોટ સાસરે છે. એટલે આ ત્રણેય ટ્રસ્ટીઓ ટ્રસ્ટના કામસર જ્યારે જરૂર પડે ત્યારે અમરેલી આવતા જતા રહે છે. આ ત્રણેય પૈકી કોઈને ફોર્ડ હાઈસ્કૂલ જેવી શિક્ષણ સંસ્થા ચલાવવાનો કોઈ અનુભવ કે એની ક્ષમતા નથી. ફોર્ડ સ્કૂલની આજની સ્થિતિ એનો પ્રત્યક્ષ પુરાવો છે. કમાણી ફોર્ડ હાઈસ્કૂલ અમરેલીમાં 2008 પછી વિદ્યાર્થીઓની સંખ્યા દર વર્ષે ઘટતી રહે છે. ઈસવીસન 2008માં વિદ્યાર્થીઓની સંખ્યા 1360 જેવી હતી. આજે એટલે આ મેં લખ્યું છે 20 જૂન 2021ના રોજ આ લખ્યું છે જેવી હતી. આજે આ સંખ્યા 200 જેટલી હોવાનું જાણવા મળ્યું છે. આ 21ની વાત કરું છું. હે, હા, અત્યારે 85. આ એ 2021માં છે ને, આ હતી 200 જેવી. એ તો ઇટ વોઝ સો રિપોર્ટેડ ટુ મી બાય સમવન ઇન ધી અમરેલી. આ સંસ્થા ચાલે અને પ્રગતિ કરે એમાં વર્તમાન ટ્રસ્ટીઓને કોઈ રસ હોય એવું જણાતું નથી. ટ્રસ્ટી મંડળમાં 7 ટ્રસ્ટીઓની જગ્યા ખાલી છે. તમે જુઓ, ઠરાવ કરીને એને ટ્રસ્ટીઓ 10 ટ્રસ્ટીઓ આની સંખ્યા એણે ઠરાવ કરીને જ નક્કી કરી છે. એમાં 7 ટ્રસ્ટીઓ અત્યારે નથી, 3 ટ્રસ્ટીઓ જ છે. 7 ટ્રસ્ટીઓની જગ્યા ખાલી છે. જો વર્તમાન ટ્રસ્ટીઓને સ્કૂલ ચલાવવામાં રસ હોય તો ફોર્ડ સ્કૂલમાંથી જ શિક્ષણ લઈને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉજ્જવળ કારકિર્દી બનાવનાર વ્યક્તિઓની નિમણૂક તેઓએ ટ્રસ્ટી તરીકે કરી હોત. શિક્ષણ ક્ષેત્રના અનુભવી અને નિસ્વાર્થ ભાવનાવાળા માણસોને ટ્રસ્ટમાં સ્થાન આપવામાં આવે તો અમરેલી શહેરની આ ભવ્ય વિરાસત એવી આ સ્કૂલ ફરીથી ધમધમતી થાય, પ્રગતિ કરે એવી સંભાવના છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે કે આ સ્કૂલ ગમે ત્યારે બંધ થઈ જાય છે. આ મેં 2021માં લખેલું છે. તણખો હવે આ એક છે ને, આ 3 પેઢીઓથી દીકરી વેપારી પેઢીઓ પણ નબળા વારસદાર આવે ત્યારે બંધ થઈ જાય એવું જાહેર સંસ્થાઓનું પણ છે. સંસ્થામાં જ્યારે સારા માણસોને બદલે પોતાના માણસોને જ નિમવામાં આવે ત્યારે સંસ્થાઓનું આપોઆપ પતન થઈ જાય છે. હા, આ મેં આટલો સારાંશ કહી દો છું. એટલે આ લાંબો ઇતિહાસ એટલા માટે કે તમને બધાને ખ્યાલ આવે કે ભાઈ આમાં કઈ કઈ જાતનો ઘટનાક્રમ થયો છે. અને આ બધી હા, ઝેરોક્સ કરાવીને તમે લઈ જાઓ. બેસો. આ જે લખાણું છે એ આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર અમરેલીએ જે મને માહિતી પૂરી પાડી એટલું જ નહીં, મેં એના હિસાબો પણ માંગ્યા છે આ ફોર્ડ સ્કૂલ ટ્રસ્ટના. એ મને એને પ્રોવાઈડ કર્યા છે. એ કોઈ જો સીએ કે કોઈ એનું વિશ્લેષણ કરી શકશે. મેં ટ્રસ્ટના હિસાબો મને પ્રોવાઈડ કર્યા છે. એટલે આ 2020 એટલે 2 વર્ષ સુધી એમાં હું 3 વખત તો ત્યાં રૂબરૂ ગયો. એ લોકો છે ને, એ અમરેલીની આસિસ્ટન્ટ ચેરિટી કમિશનરની ઓફિસ એ પોસ્ટ ઓફિસ છે. એમાં કોઈને કાંઈ એની પડી નથી. એટલે હવે આપણે નક્કી કરવાનું આ ઇતિહાસ મેં એટલા માટે રજૂ કર્યો છે કે આપણે ફોર્ડ સ્કૂલને ધમધમતી કરવા માટે જે લોકો હારે કામ પાડવાનું છે ને, એ આવી રીતે આવ્યા છે આ ટ્રસ્ટમાં. ઓકે.
થેન્ક યુ સો મચ ગણાત્રા સાહેબ માટે. ગણાત્રા સાહેબ માટે એક જોરદાર ક્લેપિંગ થઈ જાય. ખૂબ જ સારી મહેનત પોતે નિસ્વાર્થ ભાવે કરેલી છે આપણી સ્કૂલના ઇતિહાસ જાણવા માટે. અને એ ઇતિહાસ આપણને કોઈને ખબર નહોતી. અમુક અંશો ખબર હોય, બહુ આટલા ડીપમાં આપણને ખબર નહોતી.